સાકરદા ગામ પાસે એમોનિયા ગેસ ભરેલી ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં ભાગદોડ। વડોદરા શહેર નજીક આવેલા સાકરદા ગામ પાસે હાઈવે પરથી પસાર થતી દીપક નાઇટ્રેટની એમોનિયા ભરેલી ટેન્કરને અકસ્માત થતાં પલટી ખાઈ જતાં એમોનિયા ગેસનો જથ્થો લીકેજ થતાં ભારે ભાગદોડ મચી ગઈ હતી। ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને વડોદરા કોર્પોરેશનના 7 થી 8 ફાયર ફાઇટર અને અંદાજે 70થી વધુ કર્મચારીઓ એમોનિયા ગેસ લીકેજ અટકાવવાની કામગીરીમાં કામે લાગ્યા છે। એમોનિયા ગેસ લીકેજને કારણે આજુબાજુના 5 થી 6 કિલોમીટર વિસ્તારમાં લોકોની આંખોમાં બળતરાની અસર થઈ હતી। વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 ઉપર સાકરદા ગામ પાસે આજે બપોરે એમોનિયા ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ટેન્કરનું ઢાંકણું ખુલ્લું થતાં તેમાંથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવાની શરૂઆત થઈ હતી, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી। આ બનાવની જાણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની ફાયર બ્રિગેડને થતાં પહેલાં તેઓ પહોંચી જઈ કામગીરી શરૂ કરી હતી। વધુ ફાયર બ્રિગેડની જરૂરિયાત જણાતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી। 7 થી 8 જેટલા ફાયર ફાઇટરો અને જવાનો એમોનિયા ગેસ લીકેજ બંધ કરાવવાની જોખમી કામગીરીમાં કામે લાગ્યા હતા। જવાનોએ પોતાના સ્વબચાવમાં મોઢા પર માસ્ક લગાવ્યા અને ઓક્સિજનના બોટલો સાથે રાખ્યા હતા। સતત છેલ્લા 2 કલાકથી એમોનિયા ગેસ લીકેજ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। સાકરદા ગામની આજુબાજુના 5 કિલોમીટર વિસ્તારમાં તેની ગંભીર અસર વર્તાઈ રહી હતી। લોકોને આંખમાં બળતરા થયાના કિસ્સા પણ જણાઈ આવ્યા હતા।